બાકી અમુકના વિડીયોમાં તમે જોતા હોય તો ફાકા ફોલદારી કરતા હોય, કાંઈ પણ પૈસાની ઇન્કમ ના થાય. આ વસ્તુ તમને મળે ને પછી એ આ જોઈ વૈશમાં દરવાજો ખોલે. હા ગયા હોય તો આ તડકો હે ભાઈ જુનાગઢનો. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. અને આજે ભાઈ મહત્વનો દિવસ છે, બહુ જ ખુશીનો દિવસ છે. એટલે તમારા બધીનો હું દિલથી અને સાચા દિલથી તમારા બધીનો આભાર માનું છું. જેટલા મારા સબસ્ક્રાઈબર છે, મારા વિડીયોને લાઈક શેર કરવાવાળા મિત્રોને બધીને દિલથી હું આભાર માનું છું. કેમ કે આજે આપણે યુટ્યુબમાંથી એક કુરિયર આવી ગયું છે પોસ્ટ ઓફિસમાં. અત્યારે મને પોસ્ટ ઓફિસમાંથી ફોન આવ્યો હતો કે તમારું યુટ્યુબમાંથી ગૂગલ પિન આવ્યા છે. એટલે ગૂગલ પિન માટે આપણે બહુ જ ખુશી આભારી છે બધા મિત્રોની. કેમ કે એ જે ગૂગલ પિન આવે છે એ બહુમાં બહુ 1 વર્ષની મહેનત પછી મને આજે ગૂગલ પિન મળ્યા છે. તમારા બધીના સાથ અને સપોર્ટથી મને પિન મળ્યા છે. બહુ મહત્ત્વની વસ્તુ કહેવાય. એટલે અત્યારે તો હું જોબ ઉપર છું, સીધો વહેલો ઘરે જાઉં. અત્યારે મને આમ બહુ જની ખુશી છે કે હું જલ્દી ઘરે જઈ અને પિન નંબર જોઉં કે મારા શું પિન આવ્યા છે. અને એના થકી મને હવે પૈસા મળશે, યુટ્યુબવાળા મને પેમેન્ટ કરશે. પહેલાં તો તમારા બધીનો સાથ અને સપોર્ટ રહ્યો છે, એના થકી હું આજે પિનના કાબિલ થયો છું. તમારા થકી જ છું ભાઈ. જે કાંઈ છું એ તો તમારા માટે દિલથી હું થેન્ક યુ માનું છું. દિલથી તમને અટાણે હું કાંઈ શબ્દ બયાન નથી કરી શકતો કે તમારા માટે તમને શું કહું યાર હું. એટલે બહુ જ ખુશીની વસ્તુ છે. એટલે જલ્દી હું ઘેરે જાઉં બપોરે અને બધીને સાથે રાખીને જ આપણે એ અનબોક્સિંગ કરશું પિનનું. શું કુરિયરની અંદર આવ્યું છે, પિન આવ્યા છે કે પૈસા આવ્યા છે, બહુ પાકું નથી કહી આમ તો હું. કેમ કે મારા હાથમાં હજી કાગળ નથી આવ્યું. ગૂગલ એક્સેસનું જે કાગળ આવે, ગૂગલવાળા આપણને કાગળ ઘરે મોકલે કરે છે. અને મને ટપાલીનો ફોન આવ્યો હતો કે તમારું ભાઈ ગૂગલ એક્સેસમાંથી કાર્ડ આવ્યું છે. એટલે જલ્દી આપણે હે ને ભાઈ વહેલા બપોર થાય ને એટલે સીધા ઘરે જઈએ અને તમારી સામે જ એ બધું ઓપન કરી. આપણે કાંઈ ઓલું નથી રાખવાનું. તમે મારી ફેમિલી જ છો અને તમારા માટે બધું કુરબાન છે ભાઈ. તો આ વસ્તુ શું છે? તો અત્યારે તો મારે જો કોમ્પ્યુટરમાં વિડીયો ચાલુ કર્યો છે મંડપનો વિડીયો જોતો હતો અને મને ફોન આવ્યો અચાનક જ. તો ઘરે જઈને મળીએ. બાકી તો હું હવે જલ્દી આમાં બપોર થાય એટલી વાત છે યાર. બહુ જ ખુશીનો દિવસ છે આજે તો. આ તડકો છે ભાઈ જુનાગઢનો. તડકામાં કાંઈ ના ખતે ભાઈ. હાલ થઈ જાય બધી આમાં તો. આ જોઈ વૈશમાં દરવાજો ખોલે. હા ગયા હોય તો શું થાય? ભટકાઈએ કે ના ભટકાઈએ ભાઈ? સાચી વાત કહેજો તમે. ગીતા લોજમાં બહુ ટ્રાફિક હોય ભાઈ. જમવાનું એવું આવે છે ને. જુનાગઢની અંદર અહીંયા ભાઈ પ્લેન રાખી, પણ અહીંયા જુનાગઢમાં કોઈ પાયલોટ છે નહીં. નહીંતર તો અહીંયા થોડું પડ્યું હોય. આ ઉડાડી ગયા ભાઈ ક્યારનું. પાયલોટ નથી એટલે પડ્યું હોય અહીંયા. બાકી તમને મેન વાત કરું ને ભાઈ, તો તમારો ખરેખર સપોર્ટ થયો એટલે જ આપણને આ ગૂગલમાંથી અત્યારે ટપાલ આવી. બાકી યાર આ મહેનત કરવી બહુ મુશ્કેલ છે ભાઈ. 1 વર્ષ ત્યાં મહેનત કરતો હતો અને મહેનત મારી અને તમારો સપોર્ટ થકી આપણે થોડા ઘણા અત્યારે આગળ આવ્યા છે. હજી ભાઈ આવો નવો સપોર્ટ કર્યો રાખો એટલે આપણે યાર બતાવશું તમને કાંઈક પણ. બાકી અત્યારે જોઈ લો અહીંયા બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી છે અને આ રિક્ષાવાળાને ઊભી રાખવી પડી. અજય દેવગન 2 આંગળીઓ દેખાડે છે. દાને દાનો में केसर का स्वाद. એવું છે બધું ભાઈ. દાને દાને में केसर का स्वाद. હા અમારા મહેમાન આવ્યા જાવ. હા ભાઈ કોણ છે મહેમાનમાં? વિડીયો ઉતારે ને એ વિડીયો ના ઉતારો. મહેમાન હારું જા અહીંયા આવ્યો. હું મારું ઓલું ગૂગલ એક્સેસનું આવ્યું ટપાલ એ ના ગયો. પેલા ક્યાંક મળવા આવ્યો. હવે મહેમાન વાતું સીધું કરીએ. શું કે મયુરભાઈ લગ્નનાથી આવ્યા કા તમે? 1 નંબર થઈ ગયા ને લગ્ન? તો ફાઇનલી આપણા હાથમાં આવી ગયું ગૂગલ એક્સેસના પિન આવી ગયા. શું કહો માં તમે?
ગૂગલ એક્સેસના પિન આવી ગયા. હવે આપણા પૈસા ચાલુ થઈ ગયા. હવે કમાણી થશે. હવે જે પણ આવશે ને યુટ્યુબમાં એ બધી હવે કમાણી આવશે સાચી. જો તમને બતાવી દઉં, મને કહે છે કે જમવા બેસી જાઓ, પણ મારી ભૂખે મરી ગઈ ભાઈ. આ પિનને મેં જોઈ લીધા ને પછી આ મેન વસ્તુ છે. જે વસ્તુ મેન છે ને એ આ વસ્તુ છે. આ વસ્તુ તમારી પાસે ના આવે ને ત્યાં સુધી તમને કાંઈ પણ પૈસાની ઇન્કમ ના થાય. આ વસ્તુ તમને મળે ને પછી ઇન્કમ ચાલુ થાય, ત્યાં સિવાય ના થાય. તો હવે પહેલાં હું જમી લઉં, જે ભાવે જમી અને પછી હું આની અંદર ખોલું એટલે શું નીકળે એ જોઈએ. પછી આપણે તો જમવાનું તૈયાર છે, જમી લઈએ પછી આપણે ખોલીએ, બરાબર ને. બાકી મેન વસ્તુ આ છે ભાઈ, એ તમારા સાથ સપોર્ટને લીધે મને અહીંયા સુધી હું પહોંચ્યો છું, આ પિન સુધી. બાકી કંઈ હેલી વાત નથી યાર. અહીંયા પહોંચવું એટલા સબસ્ક્રાઈબર કરવા બહુ કઠિન છે વસ્તુ ભાઈ. પણ તમારો જો આવો નવો હજી સપોર્ટ રહે ને તો આપણે ક્યાંય આગળ નીકળશું. તમારો સાથ અને સપોર્ટ જોઈએ છે, બીજું તો શું યાર. તો આ આવી ગયું આપણું જમવાનું. સંભારો, શાક, રોટલા, ભૂંગળાને છાશ તો આવે છો ભાઈ. જમીન પછી આપણે અનબોક્સિંગ કરીએ, બરોબર. મસ્ત બન્યું ભાઈ. ડુંગળી ખાઈએ. તમે કહ્યું ને શું કરો રસોડામાં? આથણું બનાવો છો? હું શેનું આથણું બનાવ્યું? આ કેરીનું બનાવ્યું. ક્યાં બતાવો તો. કેરી ક્યાં છે બધું? હા આ ખાઈતું નાખવી. હા હું છે ખરેખ. તેલ કા મૂક્યું? આ મસાલો બગાડ્યો બધો. હા પછી આથનું છે. ઓલો બનાવો ને મુરબો. એ મૂળભાઈ બનાવવાનો છે. આ બધા મસાલા છે અહીંયા પડ્યા છે. મસાલા છે. તો આ કેટલી ઘડી રાખીશું આમને? ઘડીક વાર રાખશું પછી ઠરી જાય ને. ઠરી જાય એટલે પછી આ બધી આથનું ખાલી ખવાય કે નહીં? ખવાય. આ બધી ભાંગવાની છે ખાઈ. મીઠી હો ખરેખ. તો માં તો બનાવે છે આથણું અને આપણે હવે વેરિફિકેશન કરી નાખીએ કમ્પ્લીટ આપણું. પિન આવી ગયા એટલે. તો અત્યારે હું જમીન હવે ઉપર આવ્યો અને જે આપણાને આ ગૂગલ એક્સેસમાંથી આવ્યું છે ટપાલ, એ ટપાલની અંદર આપણે ખોલીએ અને એની અંદરથી નીકળશે પિનકોડ. અને એ પિનકોડ મારે મારા ગૂગલ એક્સેસની અંદર નાખવાના રહેશે. જો એ કમ્પ્લીટ થઈ જાય, મારે અંદર પિનકોડ નાખી દો, વેરિફિકેશન થઈ જાય એટલે જે પણ મારા યુટ્યુબની કંઈ પણ કમાણી હશે ને એ બધી મારા બેંકના અકાઉન્ટની અંદર જમા થતી રહેશે. અને વસ્તુ મેન આ છે, આપણાને જ્યાં સુધી આ ના મળે ને ત્યાં સુધી આપણે કંઈ નથી કરી શકવાના. આ મળી જાય ને તમને વસ્તુ એટલે ફાઇનલ કમ્પ્લીટ આપણું સક્સેસફુલ થવા માંડીએ. અને એ સક્સેસફુલ કરવા માટે તમે લોકો છે તો જ અમે છે ભાઈ. તમે એટલો બધો સપોર્ટ કરો છો તેના થકી તો મને આ મળ્યું છે અત્યારે. બાકી આ વસ્તુ ના મળે યાર એમને. આના માટે મહેનત કરવી પડે. અને 1 વર્ષથી આ હું મહેનત કરું છું. 1 વર્ષથી આ વિડીયો બનાવું છું. પહેલાં પણ હું વિડીયો બનાવતો હતો તો વિડીયો હું મૂકતો હતો તો કાંઈ હાલતા નહીં ને કાંઈ વ્યૂ નહોતા આવતા. અને પછી મેં 2-3 વાર એવું કહ્યું ભાઈ. પછી મેં એકવાર એમાં કોપીરાઇટ એટલા આવતા હતા મારે તો ભાઈ. કોપીરાઇટ એટલા પહેલાં આવતા હતા. પછી મેં નવી ચેનલ બનાવીને પછી એમાં મેં કોઈ પણ હું સોંગનો યુઝ નથી કરતો, કાંઈ વસ્તુનો કોઈની વસ્તુ હું લેતો નથી. જે મારું નેચરલ વસ્તુ જે છે હું જે કંઈ કરું છું એ જ હું લોકો સુધી પહોંચાડું છું. બીજું કોઈ પહેલાં તો હું સોંગ તમે નાખો ને તો કોપીરાઇટ આવી જાય એટલે મોનિટાઇઝર થાય નહીં ચેનલ. હવે આપણે આ ચેનલની અંદર મેં એવું કાંઈ વસ્તુ નથી કર્યું, સોંગે નથી નાખતો ને કાંઈ નહીં. જે નેચરલ છે એ જ વસ્તુ બતાવવાની. કાંઈ ખોટું કે કોઈ ફાકા ફોલદારી એવી કાંઈ આપણે કાંઈ ચેનલની અંદર કરતા નથી. અમુક લોકોને તમે જોવો ને વિડીયો ફાકા ફોલદારી કરતા હોય, કાંઈ હોય નહીં તો કંઈ કે મારે આમ છે ને તેમ છે. આપણે એવી કાંઈ ફાકા ફોલદારી કરતા નથી. આપણે જે વસ્તુ જે છે એ સત્ય બતાવીએ અને સત્ય વાત બધીને કરીએ છીએ. આપણે કાંઈ એવું ઓલું નથી કરતા. બાકી અમુકના વિડીયોમાં તમે જોતા હોય તો ફાકા ફોલદારી જ કરતા હોય. અમુકના વિડીયો તો મેં જોયા કોકને ભાઈને ઊભો રાખી દે ત્યાં ને કે આ જો મને અહીંયા બાઈનો વેશ પહેરાવી દે, બાઈના કપડાં પહેરાવી દે ને પછી એમ કહે કે મને અહીંયા બોલાવે છે, મને આમ કરે છે ને તેમ કરે છે. એટલે ખાલી ફાકા ફોલદારીના જ વિડીયો અમુકના તો હોય છે ભાઈ.
આપણે એવા કોઈ વિડીયો નથી, આપણે જે છે એ સત્ય બતાવીએ છીએ, કાંઈ ખોટી વાત કોઈ એને કરતા નથી, જે પણ છે એ હકીકતની વાત કરીએ, એટલે આપણે અહીંયા સુધી પહોંચી શક્યા છીએ ભાઈ અત્યારે. અને જેટલા મને સબસ્ક્રાઈબ કર્યો હોય એટલા બધીનો દિલથી હું આભાર માનું છું, દિલથી થેન્ક યુ કહું છું. બાકી હાલો હવે આને ખોલીએ આપણે, અને એને જો આ બાજુથી ચારે બાજુથી ખોલવાનું છે ભાઈ. ધ્યાનથી ખોલવું પડશે ને, જરા કે કટ લાગી જાય ને તો ફેલ થાય. આ ખોલી નાખો. અહીંયા ખોલવાનું છે હજી. ખુલી ગયા. અહીંયા છે બધું, જો મારું એડ્રેસ ને આ બધું છે ભાઈ. 8 નંબર આવ્યો. 8 4 7. હવે બસ વધારે ના બતાવાય, નકર પછી ઓલું થાય. તો આ રીતના ભાઈ કાગળ હોય, આખો જોઈ લો. કાંઈ આ રીતના કાગળ હોય. અહીંયા તો કાંઈ છે નહીં, અહીંયા બધી ડિટેલ લખેલી છે, મારે કઈ રીતના પિનકોડ જનરેટ કરવો ને એ બધી અહીંયા વિગત લખેલી છે. અને અહીંયા કાંઈક આ રીતના ડિઝાઇન બનાવેલી છે. એ ડિઝાઇનની અંદર હવે શું હોય એ જોવા દો મને. નિરકીનામાં કંઈક આવતું હોય તો આની અંદર પણ, આની અંદર તો ભાઈ કંઈક ડિઝાઇનની અંદર તો કંઈ છે નહીં. જે વસ્તુ છે એ મેં અહીંયા હાથ આડા રેખા ત્યાં જ છે. પિનકોડ એ મારે જરાક સિક્રેટ રાખવો પડે, નહીંતર તો તમને બતાવે જ ભાઈ. બાકી સમીર પાલા બલવા જુનાગઢ આવું બધું છે આમાં વિગતવાર લખેલું ભાઈ. હવે મારે મોબાઈલની જરૂર પડી છે, મારી પાસે મોબાઈલ એક જ છે, એટલે હવે એમાં મોબાઈલમાં નાખવા માટે મારે જરૂર પડશે. તો આજનો વિડીયો હવે આપણે અહીંથી સમાપ્ત કરીએ છીએ. વિડીયોની અંદર કંઈ પણ સારું લાગ્યું હોય તો કોમેન્ટની અંદર જણાવજો. બાકી નેક્સ્ટ વિડીયોમાં મળીએ. અને તમારા બધીનો દિલથી હજી આભાર માનું છું કે તમે મને અહીંયા સુધી પહોંચાડ્યો અને હજી તમે મને આગળ લઈ જાઓ એવી હું તમારી પાસે આશા કરું છું. અને દિલથી થેન્ક યુ તમને લોકોને બધીને મારા તરફથી. ચલો તો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.